ચાલો ગુજરાતીના થોડા અગત્યના પ્રશ્નો ઉપર ઝડપથી નજર કરી લઈએ. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ છે શ્રી હરિ. નાયિકાએ શેનું આંધણ મેલ્યું છે? જવાબ છે દૂધ. ઓલિયાના ન્યાયને તમે કેવો ન્યાય કહેશો? સાચો. રામબાણ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. પદ ભજન. છેલ્લું દર્શન કાવ્યના કવિનું ઉપનામ જણાવો. જયંત કોઠારી. ભાણી કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ છે ગોરસી. આપણે કહેવાનું છે ભાણી ગોર મહારાજ આવ્યા છે એટલે યાદ રહી જશે. ગોરસી. ગોપી શેની બિંદી લગાવવાની ના પાડે છે? કસ્તુરી. કવિએ નગરને કોની ઉપમા આપી છે? અબુધ બાળકની. ભાણીએ કપડાં ધોવા કયો સમય પસંદ કર્યો છે? મધ્યરાત્રિનો અથવા અંધારી રાતનો. વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? બંગાળ અને હિમાલય. આગળ જોઈ લઈએ. ફરીથી વાંચો છો. ગોપી શેની બિંદી લગાવવાની ના પાડે છે? કસ્તુરી. વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? બંગાળ અને હિમાલય. હીરાને શાનો શોખ હતો? ઘરેણાંનો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જીવનની તત્વયત્રી કોને માને છે? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. ઉછીનું માગનારાઓ ગદ્યખંડ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે? રામરોટી બીજી. સૌજન્યશીલ પ્રભાશંકર ગદ્યના લેખકનું નામ જણાવો. મુકુંદરાય પારાશર્ય. શરત વાર્તાના મૂળ લેખક કોણ છે? એન્ટોવ ચેખોવ. વૃદ્ધ એટલે ગરડું અને જરઠ. નારી એટલે સ્ત્રી અને અબળા. ગોઠિયો તો મિત્ર અને ભાઈબંધ. વસુધા તો પૃથ્વી અને ધરતી. રેતી, વેડું અને સિક્તા. અપેક્ષિતમાં પણ થોડા વિરોધાર્થી શબ્દ આપ્યા છે, એમાં નજર કરી લેજો. અપેક્ષિત ખાસ તો વાંચવાનું ચાલુ રાખજો. બધા પુસ્તકો વ્યવસ્થિત સાચવી રાખજો. એક જગ્યાએ બધી જ અપેક્ષિત, બધી ટેક્સ્ટબુક, ખાસ કરીને બોલપેન, પેન્સિલ છેલ્લી ઘડી આપણે ગોતાગોત ન કરવી પડે. ગોઠિયો તો મિત્ર અને ભાઈબંધ. વસુધા તો પૃથ્વી અને ધરતી. રેતી, વેડું અને સિક્તા. ન્યાય તો અન્યાય. નિર્દોષ તો દોષી. શક્યતા તો અશક્યતા. જીત તો હાર. યોગ્ય અયોગ્ય. શિવનું ભયાનક નૃત્ય શિવ તાંડવ. રાંધવા માટે એકલું પાણી પહેલેથી જ તપવા માટે મુકાય છે. આંધણ. ખાધેલું મોંમાં ફરીથી ચાવવું તે વાગોળવું. વારંવાર યાદ કરવું તે સ્મરણ. ગિરી પર્વતને ધારણ કરનાર ગિરિધર. કવિ નરસિંહના મતે માણસને સમજવામાં કોણે ગરબડ કરી છે? ગ્રંથોએ. ગોપી કોની વાણીને શકુનમાં લાવવાની ના પાડે છે? કાગડાની. કુલટા સ્ત્રીને સાચો ન્યાય કોણે અપાવ્યો? ઓલિયાએ. રામબાણ કાવ્યના કવિનું નામ જણાવો. ધના ભગત. જુઓ ગઝલ કવિના કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવી છે? યાયાવરી. ભાણી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ઉર્મી કાવ્ય.
વિનોબાજીને ગાંધીજીના પ્રથમ દર્શને શેનો પાઠ મળ્યો? શ્રમનો. પ્રભાશંકર કયો ચુકાદો ભાવનગરની તરફેણમાં લાવ્યા? બદરી કરાર ભંગનો. વકીલ અને બેંક માલિક વચ્ચે સી શરત થઈ? 20 લાખની. ઈશ્વર સર્વવ્યાપી છે પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? હિન્દુ ધર્મની બાળપોથીમાંથી. ઈવા ડેવ કોનું ઉપનામ છે? પ્રફુલ્લ નંદશંકર દવેનું. અનિરુદ્ધનો ગૃહત્યાગ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો. નવલિકા. વિજુ કેટલું ભણેલી હતી? 4 ચોપડી. મિજબાની તો ઉજાણી અને મહેમાની. અખિલ તો આખું અને સમસ્ત. બુદ્ધિ તો મતિ અને પ્રજ્ઞા. હુતાસન તો અગ્નિ અને વહી. કમાડ દરવાજો અને બારણું. બા એકલા જીવે, બા સૌની સાથે જીવતા નથી. હું જંગલી જાનવર જેવો છું, હું પાલતુ જાનવર જેવો નથી. તમે અસત્યને સત્ય માની લીધું છે, તમે સત્યને સત્ય માની લીધું નથી. ઉત્સાહમાં આવી ગયા, નિરુત્સાહમાં આવી ગયા. ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ, ગડાકુ. સુંદર સુકોમળ સપ્રમાણ દેહ, દેહ યષ્ટિ. પોતાનું કામ જાતે જ કરવું તે સ્વાવલંબન. કચરો પૂંજો નાખવાની જગ્યા ઉકરડો. વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું વડવાઈ. પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? નમ્રતા. આભૂષણની પોટલીને કોણે ઝાડની ડાળી ઉપર લટકાવી દીધી? ઉપાલીએ. આંબેડકરને કોણે શિષ્યવૃત્તિ આપી? સયાજી રાવે. સૌજન્યશીલ પ્રભાશંકર ગદ્યના લેખકનું નામ જણાવો. મુકુંદરાય પારાશર્ય. ઈશ્વર સર્વવ્યાપી છે પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ. ચેખોવની વાર્તાનો શરત નામે ગુજરાતી અનુવાદ કોણે કર્યો? ડૉક્ટર રમેશ ઓઝાએ. બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? બંગાળ અને હિમાલય. અનિરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા? લખોટાની. ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વયાત્રી કઈ છે? સ્નિગ્ધ તો સુંવાળું અને કોમળ. ભીતિ તો ડર અને બીક. હાટ દુકાન અને બજાર. વસુધા ધરતી અને પૃથ્વી. હઠ જગ અને જીદ. મૃદુભાષી તો કઠોરભાષી. ચોખ્ખું ચણક તો ગંદો ગોબરો. સ્વર્ગ નર્ક. શાંતિ અશાંતિ. આકર્ષક અનાકર્ષક. શિક્ષિત વ્યક્તિઓનો આચાર શિષ્ટાચાર. પગના તળિયાનો એડી તરફનો ભાગ પાની. કૂતરાને ખાવાનું નાખવાનું ઠામ ચાટ. સ્વાદ વિનાનું ખાવાનું વ્રત અસ્વાદ વ્રત. પીડા પામેલી વ્યક્તિ પીડિત. છેલ્લું દર્શન કાવ્ય કોને સંબોધીને રચાયું છે? પ્રથમ પત્નીને. કવિ નગરને કોની ઉપમા આપે છે? અબુધ બાળકની. બાની આંખો રોજ કોની રાહ જુએ છે? ટપાલીની. લોકકંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવી બન્યા છે? નરસિંહ મહેતાના. જુઓ કાવ્યના કવિનું નામ જણાવો. શ્યામ સાધુ. ભાણી કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? ગોરસી. રામબાણ શબ્દનો અર્થ સમજાવો. પ્રભુ ભક્તિ. ફાટેલા સાડલામાં બા શું સીવે છે? નિસાસા.
શ્રીહરિ ક્યાં વ્યાપેલા છે બ્રહ્માંડમાં? નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો?